ગુરુદેવને વસ્ત્ર ઓરાવાની બોલી કે જે વસ્ત્ર પહેરીને ગુરુદેવ અંજન કરશે ભાગશાલી. અને એ પણ અંજન કેટલા ખબર છે? એક કે બે કે નહીં, હોલસેલમાં કેટલા? એ પણ 50 જેટલા. 50 પ્રતિમાજીઓને અંજન ભાગશાલી. અદ્ભુત લાભ છે આ. એક પ્રતિમાજીને ખાલી અંજન કરવાના, કપડા ઓરાવવાનો હોય તો પણ લાખોમાં જાય. જય જયકાર ગુરુદેવનો જય જયકાર, ગુરુદેવનો જય જયકાર, ગુરુદેવનો જય જયકાર, ગુરુદેવનો જય જયકાર. ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. અને વસ્ત્ર વરાવાનો લાવો આ પરિવાર શ્રીમતી દિયતા નાલો હા દેવ વસંતજીભાઈ દેવ નાલો દેવ જે અચલ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભ સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ અને પૂજ્ય ગણીવર્યો એ ત્રણે અંજન સલાકા કરવા જ્યારે પધારશે આજે મધ્યરાત્રિ બાદ એમને જે વસ્ત્ર ધારણ કરવાના છે એ વસ્ત્ર વરાવાનો લાભ મોંઘીબેન ઠાકરસિંહ છેડા તલવાડા વાલાએ લાભ લીધો છે. હસ્તે શીલાબેન કુંવરજી ઠાકરસિંહ. ખૂબ ધન્યવાદ. પૂજ્યપાદ તપસ્વી રત્ન અચલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીને આપણે બધાએ સામૂહિક વંદના કરીશું. બધાએ પોતપોતાની જગ્યા ઉપર ઊભા થઈ જજો. ઈચ્છામિ ખમાસ્મણો વંદ્યુ જાવણી જાય નિશિયાએ મથેણ વંદામી. ઈચ્છામિ ખમાસ્મણો વંદ્યુ જાવણી જાય નિશિયાએ મથેણ વંદામી. ઈચ્છકાર સુહદેવસી સુખતપ શરીર નિરાવાદ સુખ સંયમ યાત્રા નિર્વહો છોજી સ્વામી સાતા છેજી મથેણ વંદામી. ઈચ્છામિ ખમાસ્મણો વંદ્યુ જાવણી જાય નિશિયાએ મથેણ વંદામી. ઈચ્છા કારણે સંદેશ ભગવાન અભુઠ્યમી અભ્યંતર દેવસ્યમ ખામેવ ઈચ્છમ ખામેમ દેવસ્યમ જંગ કિંચ્યાપત્યમ પર્વત્યમ બત્તે પાણે વિણે ચાલા વેસન લાવી ઉચાસણી સમાસણી અંતરવાસા ઉરિવાસા જંકિંચી મજ્જ વિણે પરિણમ સુમમા બારેમાં તુભે જાણમ જાણમ તસમિચ્છામિ દુકડમ. ઈચ્છામિ ખમાસ્મણો વંદ્યુ જાવણી જાય નિશિયાય મથેણ વંદામી. સાહેબજી સુક્ષાતામાં તપસ્વી રત્ન અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજા સાહેબ કી જય. અને હવે ચડાવો જે બોલાય છે મુખ્ય ચડાવો અંજન ઘૂંટવાનો અને અંજન વહોરાવાનો. આજે મધ્યરાત્રિ બાદ અંજન સલાકા માટે જે અંજન વપરાશે હીરા મોતી માણેક આવી ઊંચી ઊંચા દ્રવ્યોથી આ અંજન ઘૂંટવાનું રહેશે. અને એવા અંજન ઘૂંટવાનો આ ચડાવો અહીંયા શરૂઆત થાય છે. આ પ્રતિષ્ઠા મહોત્સવ કુંવરજીનો પરિવાર પધારજો. અંજન સલાકાના રેશમી વસ્ત્ર વહોરાવી રહ્યા છે. ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ અમને મંત્રીશ્વર પધારજો. અંતરનાથ અમને આપો આશીર્વાદ. જય જયકાર, જય જયકાર, ગુરુદેવનો જય જયકાર, જય જયકાર, જય જયકાર, ગુરુદેવનો જય જયકાર. ગુરુવર તેરે ચરણોं की यदि धूल जो मिल जाए. हे सच कहता हूँ मेरी तकदीर बदल जाए. गुरुवर तेरे चरणों की नगर से पधारो. यदि धूल जो मिल जाए. અશ્વસેન મહારાજા અને વામા રાણી અહીંયા બધા દરબારીઓની પહેરામણી કરી રહ્યા છે. અને અંજન ઘૂંટવાનો તથા વરાવાનો ચડાવવાનો લાભ ત્યાંના
પિયુષ, અશોક, હરિયા, વડોદરાવાળાએ, સાબરાઈ વડોદરાવાળાએ આ લાભ લીધો. ખૂબ ધન્યવાદ. તાલીઓથી બતાવજો ભાગશાળી પરિવારને. અને તથા ખુશી, શિરીષ, અશોક, હરિયા. ખૂબ ધન્યવાદ. ગુરુવરશ્રી આ અંજન ગૂંટવાનો લાભ લેનાર અંજન ગૂંટવાનો લાભ લેનાર ભાગ્યશાળી પરિવાર વડોદરાવાળા અશોકભાઈ, સરલાબેન અશોકભાઈ હરિયા, એમના પરિવારજનોને બધાને વિનંતી કે અહીંયા કાર્યક્રમ પૂર્ણ થાય અને ચોવિહાર કર્યા પછી બરાબર સાંજના 6 વાગે અંજન ગૂંટવા માટેનું મુહૂર્ત છે. એટલે બધા જ જે પરિવારજનો છે એ પૂજાના વસ્ત્રની અંદર સારામાં સારા જે વસ્ત્ર હોય પહેરી 16 શણગાર સજી અને બહેનોને બધાને આવવાનું છે. એ ખાસ ધ્યાન રાખજો. અને ચતુર્વેદ સંઘની સાથે આપણે આરાધના ભવનની અંદર એ અંજન ગૂંટવાનો જે કાર્યક્રમ છે એ સાંજના 6 વાગે ત્યાં થશે. એટલે બધા ભાગ્યશાળીઓ ત્યાં પધારજો. સેનાપતિજી પધારજો. હવે ટ્રાન્સપોર્ટ અત્યારે આપણે જે ગાડીઓ મોકલાવીએ છીએ એની વ્યવસ્થા સંભાળનાર મેન હરિ ટ્રાન્સપોર્ટ કિશોરભાઈ હંસરાજ જોશી પધારજો. કોષાધ્યક્ષજી પધારો. જે પણ ગાડીની આપણે અહીંયા વ્યવસ્થા કરી છે, ક્યાં પણ ગાડી મોકલવી હોય તો એને મોબાઈલ આવે, એક જ શબ્દ હોય, હાજી હમણાં જ ગાડી આવે છે. ક્યાંથી પણ કમ્પ્લેન ન આવી જોઈએ એની ખાસ તકેદારી રાખનાર અમારા કિશોરભાઈ જોશી જે અહીંયા પધારી રહ્યા છે, એમનો સન્માન કેશવજીભાઈ. શાસનમ જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતિ છડીદાર. શાસનમ જૈનમ જયતિ શાસનમ બોલો બિરાદર જોર से जैनम जयति शासनम बિરાદર જોર से जैनम जयति शासनम. ઇન્દ્ર મહારાજા પરિવાર ત્યાં જઈને કરજો. ત્યાં બીજા બધા નથી અત્યારે. ત્યાં અને એના પછી આવશે કલ્પેશભાઈ મૂલચાંદભાઈ ખોના, ટીએમટી અત્યારે રસદાર જે ભોજન પીરસા રહ્યો છે એમના મેનેજર, ટીએમટી ગ્રુપના મેનેજર શ્રીમાન કલ્પેશભાઈ મૂલચંદભાઈ ખોના પધારજો. પધારો ઇન્દ્ર મહારાજા. જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતિ શાસનમ शासनम जैनम जयति शासनम जैनम जयति शासनम બોલો બિરાદર જોર સે જૈનમ જયતિ શાસનમ. ભોજનનો મીઠો રસ્તાળ આપણે માણ્યો છે એમના કારીગર જાદુગર જેના હાથમાં મીઠાઈ કેમ પીરસવી એનો જાદુ છે એવા કલ્પેશભાઈને ખરેખર અહીંથી હું ધન્યવાદ આપું છું. કલ્પેશભાઈ, આપ એવી શાસનની સેવા કરતા રહેશો એવા આશીર્વાદ સાથે હવે આવે છે સોનપુરા સહાયક સોનપુરા વાલજીભાઈ પધારજો. નરેન્દ્રભાઈ ઝાલાની સાથે સહકાર અને ખભેમાં ખભા મિલાવીને કામ કરનાર વાલજીભાઈ સોનપુરા. કેવલભાઈ ક્યાં ગયા? પધારો. એમનું સન્માન કેવલભાઈ કરશે. તમારું સરસ. અહીંયા પહેલા કરી લો. જય જયકાર જય જયકાર જૈન ધર્મનો जय जयकार जय जयकार जय जयकार जैन धर्मनो जय जयकार બોલો બિરાદર જોર से સે जैनम जयति शासनम लो बિરાદર જોર से जैनम जयति આ બાજુ પધારો. જય જયકાર જય જયકાર જિન શાસનનો જય જયકાર. जयकार जय जयकार जिन शासन साहेब. કેવી નીરવ શાંતિ
ને હવે સન્માન કોનું કરવાનું છે તમને ખબર છે? કેવી નીરવ શાંતિ અને સન્માન છે સંગીતકારનો. હા શાંતિ, એક મિનિટ ઉભા રાખજો. આપણે અહીં કર્ણપ્રિય સંગીત અને આપણે અંજન સલાકાઓ પ્રતિષ્ઠા મહોત્સવ ઘણી સાંભળી છે, પણ અહીં નવા ગીતથી પોતાની નવી રચનાથી અંકુરભાઈએ પોતાની જીબાન ઉપર સાકર રાખીને જે આપણને પીરસ્યું છે એ અંકુરભાઈ શાહનો સંગીત સુર સુલાવલી સાથે. સંગીત સુર સુરાવલી એટલે અંકુર શાહ પાટણવાળા, જેના મુખમાંથી મધુર સુરોની ગંગા વહેતી હોય, જેમના કંઠમાં સરસ્વતીના બેસણા હોય, જેમની આંગળીઓ સિતારા પર થનગનતી હોય, એવા સંગીતકાર અંકુર શાહને બિરદાવતા હર્ષની લાગણી અનુભવીએ છીએ. સંગીત શાહ અંકુર શાહનો બહુમાન. સંગીત સાથે આવજો. પ્રભુના ચરણોમાં મને વાલું લાગે, મને પ્યારું લાગે, મને વાલું લાગે દાદા તારું નામ. મન ધન દાદાના ચરણોમાં, ચરણોમાં ધન મન ધન દાદાના ચરણોમાં, ધન મન ધન દાદાના. અને જેનો રાજ દરબાર છે એવા છગનભાઈ, જે રોજ મહારાજાને 4 દિવસમાં ગરડા બનાવી દીધા. છગનભાઈ ઝડપથી વધારજો, પાછળથી બોલાવજો છગનભાઈ. અને હવે આ અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં કેવલ 8 દિવસથી નહીં, 9 દિવસથી નહીં, મને લાગે છે 6 મહિનાથી જેમણે કાળજી રાખી છે, નાનામાં નાના ચીજ માટે જેમણે ધ્યાન રાખ્યું છે, એવા આપણા અહીં વિધિકાર શ્રી કેવલભાઈ સાવલા, એમનો બહુમાન ટ્રસ્ટીવર્યો શ્રી વીડી પાસળ અને કેશવજીભાઈ, જેમણે આ તો સન્માન એમનો કે મને કે આમ મારો સન્માન નહીં હોય, હું મારો પોતાનો છું, તમારા પોતાનો છું, પણ કેવલભાઈ જ્યારે અમે તમને આચાર્ય તરીકે અમે નિમ્યા છીએ, આ એક આચાર્યનો સન્માન છે. કેવલભાઈ તો પોતાના જ છે, નાની મોટી વાત હોય તો જરા વાતમાં ફોનથી સાવધાનીપૂર્વક. વલજીન શાસન સંગીત જય. પેલા હંસલાની પાસ બેઠા શારદા દેવી, ઓ પેલા હંસલાની પાસ બેઠા શારદા દેવી, આપો વિદ્યા કેરું જ્ઞાન માતા શારદા. કેવલભાઈ માટે કવિએ લખ્યું છે સુવિદ સુપ્રસિદ્ધ જ્યોતિષવિદ વિધિકાર શ્રી કેવલભાઈ સાવલા સાદર જય જિનેન્દ્ર પ્રણામ. શ્રી ગુણપાર્થના જૈન તીર્થ ટ્રસ્ટ આપને આ મોમેન્ટો આપતા ધન્યતા અનુભવે છે. ખરેખર આટલી નાની વયમાં આપે જે વિધિ વિધાન જે પૂજન આદિ કરાવો છો, સ્પષ્ટ સુવિધ શુદ્ધ ભાવ ઉચ્ચારમાં આપના અનુષ્ઠાનો સંઘોના મનમાં હૈયામાં વણાઈ ગયા છે. શ્રી ગુણપાર્થના તીર્થ પહેલી અંજન સલાકા વખતે આપનો સહકાર મળેલ, ફરીથી સમેત શિખર અવતાર અંજન પ્રતિષ્ઠા વખતે આપના હાથે આ સુકૃત થયેલ છે. આ તીર્થે ફરીવાર સાથ સહકાર મળતો રહેશે એવી શુભેચ્છા. અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવ વતી લિખતન શ્રી ગુણપાર્થનાથ જૈન તીર્થ ટ્રસ્ટ ડેઢિયા વતીથી કેશવજીભાઈ માણેક ગઢા ટ્રસ્ટીઓ, એમને સન્માન કરજો. જૈનમ જયતિ શાસનમ, જૈનમ જયતિ શાસનમ, જૈનમ જયતિ શાસનમ, જૈનમ જયતિ શાસનમ. બોલો બિરાદર જોર સે જૈનમ જયતિ શાસનમ. આપણે ત્યાં ભાજપ
એકમના ઉપાધ્યક્ષ રામજી ગેડા અહીં પધાર્યા છે. તેઓ આપણા તીર્થ ટ્રસ્ટને હર હંમેશ આપણે જોડે રહ્યા છે અને અહીં પોતાના હાથે તેઓ સુકૃતે વેવડાવ્યું છે. ઘણું જ દાન કર્યું છે. દાન માટે નહીં પણ એક રાષ્ટ્રના સેવક તરીકે એમનો સન્માન કરવા માટે હું ઈચ્છું છું. રામજીભાઈ ગેડા પધારજો. હેલો ભાઈ સન્માન માટે પધારજો. હલો, શ્રી રામજીભાઈ ધેડાનું જ્યારે બહુમાન થઈ રહ્યું છે ત્યારે એમના વિશે ખરેખર જો કહી શકાય કે જે લાભ તેઓ લઈ રહ્યા છે એમના જીવનની અંદર સાધુ સંતો પ્રત્યે એમને એટલું બહુમાન અને એવો ભાવ છે અને એના થકી તેઓ પોતે કહે છે કે આજે ગુરુ ભગવંતના એવા આશીર્વાદ મને મળ્યા છે એટલે હું આજે આટલો બધો આગળ આવી ગયો છું. અને ખરેખર પૂજ્યપાદ ગચ્છાધિપતિ અને પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કલાપ્રભ સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ એ બંનેના આશીર્વાદ શ્રી રામજીભાઈ ઉપર વરસી રહ્યા છે અને 1,11,111 રૂપિયા ગૌશાળામાં જાહેર કરે છે. બોલોજીને શાસન દેવ કી જય. અને આપણે બધા એમને શુભેચ્છા પાઠવીએ કે કચ્છ જિલ્લાના જે કે MP તરીકે એમને જલ્દીમાં જલ્દી ટિકિટ મળી જાય અને તેઓ ચૂંટાઈ અને આપણા સાધુ સંતો ગુરુ ભગવંતોના આશીર્વાદથી તેઓ પણ જલ્દીથી જલ્દી લોકસભામાં પહોંચી જાય એવા બધા વતીથી આશીર્વાદ. અને લક્ષ્મીચંદ હંસરાજ નાગડા પધારજો અને નાનજી અરસી ગઢા પધારજો. જેમણે આપણે ત્યાં કોઠારી તરીકે જેને બિરુદ પામેલ છે એવા લક્ષ્મીચંદ હંસરાજ નાગડા અને નાનજીભાઈની જોડી જ્યારે સાહેબનો આદેશ થાય તો તહતી હોય. નાનજીભાઈ પધારજો. રસોડામાં શું બને છે, કેટલા વાગે બને છે, કેટલા વાગે ચૂલા ચડે છે, શું શાસ્ત્ર મુજબ છે કે નહીં એનું સખત ધ્યાન આપનાર નાનજીભાઈ અને લક્ષ્મીચંદભાઈ પધારજો. जोर से जैनम जयती शासनम बोलो बिरादर जोर से जैनम जयती शासनम 1 2 3 4 जैन धर्म नो जय जयकार 1 2 3 4 जैन धर्म नो जय जयकार बोलो बिरादर जोर से जैनम जयती शासनम बोलो. અને ઊંડો ઠોલા ચામસીભાઈ મેઘજી માંગજીભાઈ દેવજી પધારજો. જેમણે શાકભાજી માટે સવારના 4 વાગે 4:30 વાગે ઉઠી કરી અને માંડવી જવું અને મને લાગે છે કે 50% જેટલા રાતમાં લઈ આવો અને તીર્થને લાખો રૂપિયાનો ફાયદો કરાવી આપેલ છે. અને સાથે દ્વારપાલ તરીકેની જવાબદારી રાજ્યની આખી બધાને સંભાળવાની. ચામસીભાઈ પધારજો. ત્રણે સાથે અને હવે આપણે જે દીક્ષા કલ્યાણકનો કાર્યક્રમ દીક્ષા કલ્યાણકનું વિધાન એ હવે અત્યારે શરૂ કરી રહ્યા છીએ. બધા જ ભાગ્યશાળીઓ હવે સાવધાન થઈ જજો. આજનો આ મહત્વનો કાર્યક્રમ હવે અહીંયા શરૂ થઈ રહ્યો છે.
એ દીક્ષા કોને યાદ રહે? જેના દીકરાએ લીધી હોય એ માને કે દીકરી હોય ને આમ ઘરમાં આટો મારતા દેખાય ને રોજ એને યાદ કરે કે આ મારી દીકરી પરમાત્માના માર્ગે ગઈ છે. આ એક અદ્ભુત, આપણે લોકો દીક્ષા જોઈએ ને એટલે આપણી આંખમાંથી આંસુ આવે, પણ આંસુ કેમ આવે? એના માત પિતાને રડતા જોઈને આવે. આંસુ એના માટે નથી આવતા કે એ છોડી રહ્યો છે ને હું આ સંસારમાં છું એટલે આપણે કદાપી નથી રડતા. આપણે રડીએ છીએ એક જ કારણથી, 4 જણાને રડતા જોઈએ એટલે આપણું શરીરને હૈયું એટલું હળવું છે ને કે આપણી આંખમાંથી પણ આંસુ વહી જાય નહીં. મને યાદ છે આ બહેનોમાં એક કુટેવ પડેલી હોય, આમ ટેવ કહેવાય ને આમ એક કુટેવ હોય. ચાતુર્માસની શરૂઆત થાય, એક ફ્લેટ હોય ને આમ 15 થી 20 ઘર હોય અને ગુરુદેવ વોરવા પધારે. જેવા ઘરે વોરવા આવે, વોરાવે અદ્ભુત ભાવથી વોરાવે ને બહાર નીકળે ને વોરીને ત્યારે પોતાનો દીકરો કે દીકરી ઊભી હોય ને ગુરુદેવ કદાચ જો હાથ પકડી લે ત્યારે માં શું કે, સાહેબજી અમારું પુણ્ય ક્યાંથી કે મારા ઘરનો દીકરો દીક્ષા લે. આવું બહુ ભાવથી બોલે અને ખરેખર અને પેલાને સાચા દીક્ષાના ભાવ થાય ત્યારે એ જ માં શું કે સાલાને મંત્રી નાખ્યો છે. દીકરાનો રાગ આવે ત્યાં, અરે પરીક્ષા થાય એટલી કરવી જીવનમાં, પણ કદાપી આ વેશધારી આત્માનું અપમાન અને નિંદા જિંદગીમાં ના કરવી. અરે આ ભાવ તો શું કોઈ ભાવની અંદર શાસન જોવા પણ નહીં મળે. માણવાની તો વાત બહુ દૂરની છે વાક્ષાલી. આ કલ્યાણકને જોઈને એટલું જ બસ, મારો અંત સમય જય જય નંદાને જય જય બધા સાથે થાય તો જ મારો આ ભાવ ફળે. દીક્ષાઓ જોઈને બીજું કઈ જ નથી મેળવવાનું, એના લઈને કઈક ત્યાગ. બસ આજે આપણે એ જ જોવાનું છે, આ તો પરમાત્માનું દીક્ષા છે. અને આખો આ વારાણસી નગર, આખો આ રાજ દરબાર શોકમય. તમને ખ્યાલ નહીં હોય, શરૂઆતમાં જ કહું, સુરત થી થોડા આગળ જાઓ તો વલસાડ કરીને નગર છે, એની બાજુમાં એક નાનકડું ગામ. આજથી 3 વર્ષ પહેલા બનેલી ઘટના, 3 થી 4 વર્ષ પહેલા એક છોકરીના એન્ગેજમેન્ટ એને કે સગાઈ સુરતમાં થઈ. જો સુરતમાં કોઈ વાર આવ્યા હોય તો શંખેશ્વર પાર્શ્વનાથ દાદાનું જિનાલય હળાજન પાટિયાની અંદર છે પ્રાચીન, ત્યાં એની સગાઈ થઈ. એ સંઘના એક યુવાન જોડે. આપણું જીન શાસન અદ્ભુત છે વાક્ષાલી. સગાઈ થઈ, એ છોકરીના કોઈ સગાવાલા પણ સુરતમાં રહેતા હતા, એના ઘરે રહેવા આવી. અને અત્યારનો સમય છે કે સગાઈ થાય એટલે 2 જણા મળતા થાય. સાંજનો સમય હતો, બહુ મોટો દિવસ હતો આવતીકાલનો, ને બંને છોકરા અને છોકરીમાં એક ચીજ હતી, ધર્મ અદ્ભુત હતો, સંસ્કાર અદ્ભુત હતા. છોકરાએ કીધું કે હું આવતીકાલે, યુવાને કીધું કે હું કાલે પૌષદ કરવાનો છું. પેલીએ કીધું કે કાલે રવિવાર છે, હું 4 દિવસ માટે રહેવા આવી છું, તો જો થઈ શકે અને ના કરે તો ફરવાનો દિવસ છે. અને પેલાએ કીધું કે સારું હું નહીં કરું. પૌષદ ના કરવાનું એને કીધું, પણ જ્યારે ઘરે ગયો સંગ જેવો રંગ, એના બધા જ મિત્રો પૌષદ કરવાના હતા એટલે એના રંગે એને લઈ લીધો. ત્યાં કહેવાનું રહી ગયું, સવારે પૌષદ લઈ લીધો, પૌષદમાં બેસી પણ ગયો, ફોન થયો નહીં. આશ્ચર્ય ક્યારેક ઘટના એ છે કે અત્યારના સમયમાં પૌષદ લઈએ ને ભાઈઓ તો આપણે સાલ ઓઢીએ, અને અત્યારની આપણી સાલ અને મારા સાહેબની કામડી બે સેમ થઈ ગઈ છે. કોઈ વાર કોઈ ઊંધું ઊભું હોય તો ખબર ના પડે, બહુ ધારીને જોવું પડે. થોડો આછો પ્રકાશ હોય તો કે સાહેબજી બેઠા છે કે કોઈ ભાઈ પૌષદમાં બેઠા છે. અને આ યુવાન એક બારી આગળ ઊંધો ઊંધો પૌષદ લઈને ગાથા કરી રહ્યો હતો, ને આ જ છોકરી, આપણે માનવામાં ના આવે, કલ્પના બહારની વસ્તુ છે, એ છોકરી એની બેનપણી સાથે દર્શન કરીને જો કોઈ વાર ગયા હોય તો શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયની પાછળ જ ઉપાશ્રય છે. ઉપાશ્રયમાં વંદન કરવા ગઈ. આમ નિયમ છે, કદાચ ખ્યાલ હોય કે સાહેબજી જો સ્વાધ્યાય કરતા હોય ને તો વંદન કરતા એમને બોલાવાય નહીં. બોલાવીએ તો આસાત ના થાય ગુરુની, વંદન કરીને ચૂપચાપ નીકળી જવું પડે જો ગુરુદેવ સ્વાધ્યાય કરતા હોય તો. બસ એવી રીતે સ્વાધ્યાય, એને એમ કે આ કોઈ સાધુ ભગવંત છે, એને વંદન કર્યા અને વંદન કરીને છેલ્લે એક શબ્દ બોલી, સાહેબજી સાતામાં છો. અને પાછળ ફરીને જ્યારે જોયું તો ખબર પડી કે આ તો જેની સાથે મારી સગાઈ થઈ છે યુવાન જ બેઠો છે. ઘરે ગઈ, એના મનમાં બસ કલ્પનાઓ ચાલુ થઈ કે મેં જેને વંદન કર્યા એની સાથે હું સંસાર ભોગવી ના શકું, અને જેની સાથે સંસારના સંબંધ બાંધ્યા એના સિવાય બીજા કોઈ સાથે સંબંધ હવે બાંધી ના શકું, તો કરવું શું? માસી મારા સાહેબ ત્યારે પાટણની અંદર ચાતુર્માસ હતા, ડંખ મહેતાના પાડાની અંદર,
અને ત્યાં પહોંચી ગઈને 4 થી 5 મહિના રહી દીક્ષાના ભાવ કર્યા અને 7મા મહિને એને અદ્ભુત આ પરમાત્મા જે માર્ગે જઈ રહ્યા છે એ સંયમ લીધું ભાગશાલી. એ આપણું શાસન જયવંતુ શાસન કે આવા વિરલાઓ પડ્યા છે જેના એન્ગેજમેન્ટ થયા, એને વંદન થઈ ગયા અને એને સંસાર છોડી દીધો કે હું હવે આ વ્યક્તિ સાથે સંસાર નહીં ભોગવી શકું. મને ખબર છે ઘણા એવા હોય કેટલા સમય સુધી ગુરુદેવ જોડે રહે પણ પુણ્યમાં આ વેશ ના લખ્યો હોય ને તો ના મળે. એટલે જેટલા બેઠા છો બસ આજે આ નિહાળીને એટલું જ લઈને જવાનું કે કદાપી આ વેશની નિંદા જિંદગીમાં નહીં કરું. બધું થાય તો ચાલશે પણ જો આ વેશની નિંદા થઈ તો ભવો ભવ સુધી જેન શાસન નહીં મળે વાઘશાલી. એવો જ આજે આ પાર્શ્વનું દીક્ષા કલ્યાણક એક કડી આવે છે. માતા રૂવે પિતા રૂવે ને રૂવે આખો દરબાર, રૂવે આખો દરબાર. પારસ ચાલ્યો આજે છોડીને સંસાર, પારસ ચાલ્યો આજે છોડીને સંસાર. માતા રૂવે પિતા રૂવે રૂવે આખો પરિવાર, માતા રૂવે પિતા રૂવે રૂવે આખો પરિવાર. પારસ ચાલ્યો આજે છોડીને સંસાર, પારસ ચાલ્યો આજે છોડીને સંસાર. આપણે ત્યાં મારા સાહેબ ગોરવા પધારે ને એટલે પાત્રું આમ મૂકેલું ને બેન આપણે શું કરીએ તપેલી આમ સાહેબજી ના પાડતા જાય ને આપણે તપેલી ખાલી કરી. વિચારો જિંદગીમાં કેટલી વાર ખાલી કરી તો પણ એક પણ વાર ઘરે પેટી ઉતરી. અને સંગમે એક જ વાર ખાલી તપેલી ખાલી કરી અને રોજની 99 પેટી ઉતરતી થઈ ગઈ. કેમ? એને જ્યારે ખાલી કરીને ત્યારે પાછળ તપેલો ભરેલો નહોતો પણ આપણે જ્યારે ખાલી કરીએ છીએ ને પાછળ તપેલાઓ ભરેલા હોય. એના તો ભાવ કેવા હતા, આજુબાજુ વાળાના ઘરેથી વસ્તુ આવીને એ વોરાવી. આપણે તો ઘરના આપણા ભાવ શુદ્ધ થતા જ બસ આજ જોવાનું, આજ માણવાનું. મારું શાસન છે ને મારા શાસનમાં તમે લોકો જોજો ખાલી એક દિવસ કામવાળી ઘરે ના આવે ને સાચું બોલો શું હાલત થાય. બાજુવાળાના ઘરે તારા ઘરે આવી, તારા ઘરે આવી, નીચે પૂછી આવે, ઉપર જઈ આવે, બધે જઈ આવે. સાચું બોલો ટ્રાવેલિંગમાં નીકળ્યા હોય ને એક દિવસ પરમાત્માના દર્શન રહી ગયા, દુઃખ થાય કે આજે મેં પ્રભુના દર્શન કર્યા વગર નૌકારસી કરી. કદાપી નથી થતું. એક દિવસ આવો જાય તો ચાલે પણ પેલો સંસારનો એક દિવસ જાય તો કદાપી ના ચાલે. બસ ત્યાં આપણો આ સંસાર વધતો જ જાય છે ભાગશાલી. હે માતા રૂવે પિતા રૂવે રૂવે આખો પરિવાર, માતા રૂવે પિતા રૂવે રૂવે આખો પરિવાર. જે માતા પિતાના પાત્ર હોય ને કલ્યાણકમાં એ લોકોને લગભગ તમે બન્યા હતા એ લોકોને દીક્ષા કલ્યાણકની પ્રેક્ટિસ કરતા એવું થાય કે આંખમાંથી આંસુ નહીં આવે તો આ ટેન્શન બહુ. પણ વિચાર કરો કે જે પ્રભુના પિતા બન્યા 5 દિવસથી આમ નીકળે ને ભલે કોઈ પણ વેશમાં નીકળે એટલે શું કે અશ્વસેન મહારાજા આવ્યા છે. કેમ અશ્વસેન મહારાજા? કારણ કે પાર્શ્વના પિતા છે, 3 લોકના નાથના પિતા છે. આવું સૌભાગ્ય મળ્યું હોય એ દીકરો જ્યારે જતો રહે ને આવતીકાલથી ફરીથી એ જ સંસારની જંજાળમાં જવાના હોય એ પિતાને દુઃખ હોય જ કે હું પ્રભુનો પિતા બન્યો ને આજે આ એનો છેલ્લો દિવસ છે. એ પિતા પોતાનો દીકરો જ્યારે સંસારનો ત્યાગ કરીને જઈ રહ્યો છે ભાગશાલી ત્યારે એના ઉદ્ગારોને આપણે સાંભળવાના છે. બહુ ધ્યાનથી સાંભળજો. એ શું કહી રહ્યા છે કે દીકરા તું જે માર્ગે જાય છે આપણે બોલીએ નિષ્કંટક નિષ્કલંક, તારો માર્ગ સદાય ઉજમાડ બને. આ પિતાના અંતિમ ઉદ્ગારો અશ્વસેન મહારાજના. બહુ ધ્યાનથી સાંભળજો ભાગશાલી. એ વત્સ તારો જય થાવ, જય થાવ, વિજય થાવ. હે કલ્યાણકારીન
તારું કલ્યાણ થાવ પુત્ર. જ્યાં અસાધારણ ધૈર્ય અને અસામાન્ય પરાક્રમ અનિવાર્ય છે એવા ભગીરથ કાર્યોનો તું આરંભ કરી રહ્યો છે. દુઃખોને અને કષ્ટોને વધાવી લેવાની તારી અપૂર્વ વીરતા અમે જોઈ છે. ગમે તેવી સ્થિતિમાં પણ સ્વસ્થતાપૂર્વક ટકી રહેવાની તારી અગાધ ધીરતા પણ અમે જોઈ છે. અને એટલે જ વત્સ, તારા મનવાંછિત માર્ગે જવાની તને અમે સંમતિ આપી છે. હે પુત્ર, શ્રી જિનેશ્વર ભગવંતોએ બતાવેલા અખંડ જ્ઞાન, દર્શન, ચારિત્ર વડે નહીં જીતાયેલી ઇન્દ્રિયોને તું જીતજે. અને તેને જીતીને સુંદર પ્રકારે સાધુ ધર્મનું પાલન કરજે. તેમજ સંયમની સાધનાના માર્ગમાં આડે આવતા સઘળાએ વિઘ્નોનો પરાજય કરીને તારું સાધ્ય સાધવામાં પ્રયત્નવન બનજે. આખી દુનિયાને પરાસ્ત કરનારના રાગ દ્વેષ રૂપી મલ્લીને તું તારા તપરૂપી શસ્ત્રો વડે હણી નાખજે. હે નંદન, હે વીર, ધૈર્યવાળો બનજે. ઉત્તમ કોટીના શુકલ ધ્યાનથી આઠે કર્મ શત્રુઓનું નિર્દય બની મર્દન કરજે. સંયમમાં અપ્રમત બની આરાધના કરી ત્રણેય લોકમાં તારી વિજય પતાકાને ફરકતી બનાવજે. હે હૃદયેશ્વર, સમતાનું અભેદ કવચ તારી સાથે છે. માર્ગમાં આવતા ભયો, દુઃખો, ઉપસર્ગો, ઉપદ્રવો કે પરીક્ષાઓ તને કાંઈ કરી શકવાના નથી. સદાય નિર્ભય રહેજે કુમાર. અંતરથી ઝંખું છું કે તારો માર્ગ નિષ્કંટક બનો. હૃદયથી ઈચ્છું છું કે તું એવી ઝળહળતી સફળતા પામે કે જેને દુનિયા આખી વિસ્ફારિત નેત્રે જોતી રહે. શ્રી જિનેશ્વર ભગવંતોએ ઉપદેશાલા માર્ગ પર ચાલી પરીક્ષાઓની સેનાને હણી અનુપમ કેવળ જ્ઞાન સંપાદન કરી પરમપદ એવા મોક્ષને તું પ્રાપ્ત કરજે. હે વત્સ, તું તારું કલ્યાણ કરી એક દિવસ અમારું પર કલ્યાણ કરજે એ આશાએ તને અમે અનુપતિ આપીએ છીએ. તારા આ પામર પિતાને સંસારને પહેલે પાર પહોંચાડવામાં વહેલાસર પાછો આવજે. તમને ખ્યાલ હશે ભાગશાલી, એક મુમુક્ષુ 5, 10 2 વર્ષ સુધી ગુરુદેવ જોડે રહેતો હોય, કેટલી દીક્ષા જોઈ તમે જોજો. દીક્ષાનો સ્ટેજ મંડાયો હોય, પૂજ્ય આચાર્ય ભગવંતના હાથમાં રજોહરણ હોય, એ 2 સેકન્ડ એનો હાથ નીચે હોય. એ 2 સેકન્ડ ક્યારે મળે ઓગો અને હું દોડું, હું થન ગણીને નાચું. બસ એ જે 2 સેકન્ડની જે પરિક્રમણા, જે સમય છે, એ સમયની અંદર એ મુમુક્ષુ કેટલાય કર્મોને તોડી નાખે. આ પાર્શ્વના પિતા પોતાનો દીકરો જઈ રહ્યો છે, હૃદયથી હું કહું કે હૃદયમાં એના અદ્ભુત ભાવો પડેલા છે. ઘણા એવા વિરલા હોય કે જે શાસનને સમજતા હોય પણ કોઈ કર્મ આડે આવતો હોય ને સંસારને છોડી શકતા ના હોય, સંસારમાં જ હોય. આ એક એવા પિતા, દીકરો જાય આજ સંયમને માં, દીકરો જાય આજ સંયમને માં. સુના સુના રહેશે રાજી મહેલ રે, સુના સુના રહેશે રાજી મહેલ રે. પારસ ચાલ્યો આજ છોડીને હાર, પારસ ચાલ્યો આજ છોડી પરિવાર. માતા રૂવે, પિતા રૂવે, રૂવે આખો દરબાર. માતા રૂવે, પિતા રૂવે, રૂવે આખો દરબાર. પારસ ચાલ્યો આજ છોડી પરિવાર, પારસ ચાલ્યો આજ છોડી પરિવાર. તારા આ પામર પિતાને પણ સંસારને પહેલે પાર પહોંચાડવા વહેલાસર પાછો આવજે. હું દિવસ રાત તારી પ્રતીક્ષા કરીશ. એ પુત્ર, તું સુખેથી જા, તારું કલ્યાણ સુનિશ્ચિત જ છે. હે નંદન, અમારા ઉપર તું કરુણા રાખજે. હે પુત્ર,
અમારા ઉપર તું કરુણા રાખજે, કરુણા રાખજે. તારો જય થાવ, જય થાવ, વિજય થાવ. પિતાએ પોતાના ઉદ્ગાર વ્યક્ત કર્યા. અને સૌથી પ્યારો કોનો હોય લાડલો? માં વામાનો. માં વામા 2 દિવસ પહેલા ગચ્છાધિપતિ પાટ ઉપર બેઠેલા હતા રૂમમાં, અને બાલમુનિને બાટલો ચડી રહ્યો હતો. અત્યારના સમયમાં આટલો પ્રેમ જોવા ન મળે વાક્ષા. ગચ્છાધિપતિ બાજુમાં, કોઈ બીજા નહીં, પોતે જ. અને હવે બાલમુનિ બાજુમાં જ બેસી જાય. આ જે પ્રેમ છે એની અંદર જે આરોપણ કરી રહ્યા છે પૂજ્ય ગુરુદેવ, આપણા શાસનમાં જ છે. એક બેન દીક્ષા માટે નીકળે. આપણે કોઈ કહે ને કે સંસાર અને સંયમનો ફરક શું? તમે જોજો, કોઈના લગ્ન હોય ને, એ છોકરી પ્રિય પાત્રને જાતે શોધે, પસંદ કરે, લગ્નના ફેરા ફરે, પછી વિદાય આવે એટલે શું કરે? રડવું આવે કે ન આવે તો પણ એકવાર રડે ખરા, રડતી રડતી ભેટે, અને પછી ઘરે જઈને પેલા આખા ઘરને રડાવે. અને એક સંયમી દીકરી, જ્યાં કષ્ટો જ છે છતાં પણ જ્યારે વિદાય આવે ત્યારે કેવી રીતે રડતા રડતા નહીં, હસતા હસતા જાય, અને પછી આખા શાસનને હસાવે. ગાથા આવે છે, સંસારમ્મી અસારે નથી સુવમ વાહી વિયણા પૌરે, જાણંત જીવો નો ગુણૈ જીણ દેશિયમ ધમ. આ સંસાર અસાર છે, આધિ વ્યાધિ ઉપાધિઓથી ભરેલો છે, હું બધું જ જાણું છું, છતાં પણ ભાવ નથી થતા. જિનાલયમાં જઈને દર્શન કરું, વંદન કરું, રોજ મળે ને એટલે એનો ભાવ ધીરે ધીરે ઘટતો જાય છે. કેમ આવું? એ ભાવ વધવો જોઈએ, એની જગ્યાએ ઘટતો જાય છે. કેમ પરમાત્મા અમારી પર એવી કૃપા, એક કર્મનો ઉદય કેમ ઘટતો નથી? બસ આ દીક્ષા કલ્યાણકને નિહાળીને મારે એ જ વધારવું છે. મારી અંદર શાસન પ્રત્યેનો રાગ જાગે, મને પ્રભુ શું ચીજ છે ખબર પડે, આ ગુરુ શું ચીજ છે મને ખબર પડે. એક બેનની દીક્ષા ગુરુદેવ ઓઘો આપે છે, અને ઓઘો લઈને નાવા માટે જાય, અને નઈને જ્યારે સાધુ વેશમાં સ્ટેજ ઉપર આવ્યા ને એટલે એની નાની બેનની ઈર્ષા આવી કે આ દીક્ષા કેમ લીધી. નામ ઓઘો ખેંચીને ગોર ગોર પ્રદક્ષિણા લેવા લાગી. ત્યારે અશોક સાગર સુરી મહારાજા આગમ મંદિર વાળા ઉભા થયા કે આ ખોટું થાય છે, ઓઘો પાછો આપી દો. ભલે એને દીક્ષા ના લીધી, પણ એ 2 કે 3 મિનિટની અંદર એટલા બધા પાપોને તોડ્યા. એની ભાવની વૃદ્ધિ કે બસ સંસાર છોડવો છે ને સંયમ લેવું છે. આજે જ પાર્શ્વ, એ જ પારસ કે જેને આપણે રોજ જન્મ થયો ને ભૈબા આવ્યા, મામેરું લઈને મામા આવ્યા, હૈયાથી નાચ્યા કૂદ્યા, એ સંસારને છોડીને જઈ રહ્યો છે. એની માતાની શું હાલત હોય? આખો દિવસ આમ લઈને ફરતા હતા વામા માતા. તો જ્યારે સવારે કેવલભાઈને યાદ, ઘણીવાર એવું બને ભાવના ચાલતી હોય ને અમારે ત્યાં, તો અહીંયા પરમાત્મા મૂક્યા હોય, અને બધા આવે એટલે બધા જતા રહે, પરમાત્માનો ફોટો ત્યાંનો ત્યાં જ રહે, કોઈ લેનાર જ ના હોય. આજે કોઈ પૂછવા ના આવ્યું, પણ માં વામા તમને પૂછવા આવેલા કે ભગવાનનું શું કરું, લઈને જાઉં કે અહીંયા મૂકીને જાઉં? એનો જીવ નહોતો ચાલતો પાર્શ્વને મૂકવાનો. બસ આ જ દીકરા પ્રત્યેનો પ્રેમ બતાવે છે. એવી માં વામા પોતાના અંતિમ ઉદ્ગારો આપણને કહે છે. બહુ ધ્યાનથી સાંભળજો વાકશાલી. એને સાંભળતા સાંભળતા સંયમ પ્રત્યેનો રાગ વધે, બસ એ જ માંગજો. ગુરુદેવને નમસ્કાર, સાધ્વી ભગતને નમસ્કાર. ક્યાંથી શરૂ કરું કાંઈ સમજણ પડતી નથી. વામા દેવીનો લાડેલો દીક્ષા લેવા જાય,
અરે દીક્ષા લેવા જાય એ તો સંયમ પંથે જાય, વામા દેવી નો લાડલો દીક્ષા લેવા જાય, વામા દેવી નો લાડલો દીક્ષા લેવા જાય. કેવા કેવા હો, કેવા કેવા અરમાનો હતા મારા હૃદયમાં, એને તોડીને તું તો સંયમ પંથે જાય, વામા દેવી નો લાડલો દીક્ષા લેવા જાય, દીક્ષા લેવા જાય. આ સ્ટેજ પર 5 કલ્યાણકની ઉજવણી કરતા કરતા જાણે અમે આમ વારાણસી નગરીના જ મહારાજા મહારાણી ન હોઈએ એવી રીતના અનુભવતા હતા. આમ એક એક પ્રસંગ નજર સમક્ષ આમ જતું ગયું અને ખબર પડી કે ખરેખર વામા માતાના તો આનંદનો કાંઈ પાર જ નહીં હોય. અને ખરેખર જ્યારે પરમાત્મા દીક્ષાને માર્ગે સંચર્યા હશે ત્યારે એમની માતાની શું હાલત હશે. મરુદેવા માતા પણ હજાર વર્ષ સુધી પુત્ર વિયોગમાં આંખના નૂર પર ગુમાવી દીધા હતા. એટલે જે માં હોય એ જ જાણે કે પુત્રને દીક્ષા પંથે રજા આપવાના કેટલું કપરું કામ છે. મેં તો આચાર્ય મારા સાથ જોડે અયમુત્તા સાગર મુનિને જોયા અને વંદન કરતા કરતા મારી આંખોમાંથી આંસુ સરી પડ્યા કે બાલ મુનિની માતા હશે ને કે જેમણે સંયમ પંથે આટલા નાના બાળકને રજા આપી. એટલે જ તો આપણો જીન શાસન આજે ચાલ્યા રે વિતરાગી નથી કોઈ એની સંગાથે, નીચે ધરતી આથે એ તો નીકળ્યા છે ખાલી હાથે. રાજમહેલ ને ત્યાગી આ તો ચાલ્યા વિતરાગી, રાજમહેલ ને ત્યાગી ચાલ્યા રે વિતરાગી. બસ એ જ પાર્શ્વ, બસ એવા ભાવ આપીને જજે આ પરિવારને, આ માતાને, આ પિતાને. જલ્દીથી જલ્દી આપણે સંસારના થોડા ત્યાગને નહીં, બસ જલ્દીથી જલ્દી સંસાર છૂટે ને એવા પરમ કૃપાળુ પરમાત્મા આશીર્વાદ આપીને જજે. એ માતાને જ ઘણું બધું, કાલે તો ઘણું બધું કેવું હતું. કાલે કેતા રાત્રે સ્ટેજ પર આવીને કેતા એના ભાવ જુઓ ને તમે, એમ થાય કે ખરેખર આ માને છે કે મારો દીકરો છે. અમારા પાટણની અંદર કુમારપાડ સોસાયટી છે બાગશાલી, હમણાં હાઈવે પર બની છે. આદિનાથ દાદાનું જિનાલય અદ્ભુત. મુકેશભાઈ કરીને જે અત્યારે મુંબઈમાં રહે છે, જેમને અને અહીંયા પણ મુકેશભાઈ છે. ખરેખર એ મુકેશભાઈ પરિવારે માતા પિતાનો આદેશ લીધો. આજે વાતને લગભગ 11 વર્ષ થયા. દર વર્ષે ત્યાં જાય, ધજાનો ચડાવો લે, જેટલામાં મળે એટલામાં. કેમ કે મારો દીકરો છે ને મારા દીકરાની ધજા તો હું જ ફરકાવીશ. એના ભાવ જુઓ વાગશાલી. અત્યારે કોઈ પણ તીર્થમાં જઈએ તો તમને એક નામની ધર્મશાળા જોવા મળશે, ખ્યાલ છે? કેપી સંઘવી પરિવાર. કોઈ પણ તીર્થમાં જાઓ તમને ખ્યાલ નહીં હોય, માઉન્ટના જેટલા પણ ગામડા છે ગોર ફરતે, એ ગામની અંદર જ્યારે દીક્ષા થાય એટલે એમના પરિવારનો એક સદસ્ય ત્યાં જાય. સગામાં હોય કે ના હોય, જ્યારે ઉપકરણની બોલીની શરૂઆત થાય એટલે પાત્રાની બોલી દર વખતે લેવાની. પૈસા છે એટલે નહીં. ત્યારે કોઈ કે પૂછ્યું કે કાકીશા આ પાત્રાના ચડાવા દર વખતે કેમ લો છો? તો કે અમારી આખો પરિવાર સંપત્તિ ગણવા બેસે ને તો પણ ગણી શકે એમ નથી. અરે રોજ હીરા ને માણેકના વાસણમાં જમી શકીએ એટલું પુણ્ય છે, પણ સાથે એક પુણ્ય નથી
કે પાત્રામાં જમી શકે. આટલી સંપત્તિ છે છતાં પણ ભાગશાલી એને ખરું તો આ જ છે, એના હૃદયમાં તડપે છે. આપણે બધા છે ને સગવડિયો ધર્મ કરીએ, મળે તો ઠીક છે, ના મળે તો કઈ નહીં. સુરતમાં પૂર આવ્યું, આપણે ત્યાં ઘણાને નિયમ હોય કે દર્શન કરીને જ પચખાણ પાડવાનું નૌકાર સુધી. 3 દિવસ સુધી પાણી રહ્યા તો લોકો ટેરેસ પર રહેતા હતા. ત્યારે ઘણા એવા વિરલા હતા કે જિનાલયમાં ગયા, નાના ધાતુમાં ના પ્રતિમાજી લાવ્યા, શિખર ઉપર લઈ ગયા અને ચારે બાજુથી ફ્લેટ ઉપરથી લોકો ભગવાનના દર્શન કર્યા અને પછી ઘરમાં જઈને નૌકારસીના પચખાણ કર્યા. ભાગશાલી એ મારું જયવંતું શાસન છે અને એ શાસનને આપનાર આ પરમાત્મા પાર્શ્વ છે કે જે અત્યારે સંયમના પંથે જઈ રહ્યા છે. એ માતાએ દીકરાને કેવી રીતે છોડી શકે, કેવી રીતે એનો ત્યાગ કરી શકે? રોજ લઈ લઈને ફરતી હતી, કેવા ઉમળા લેતી હતી એ માતા પોતાના દીકરાને કેવી રીતે કે જા તું બેટા જા, આવતીકાલથી હું તારી માતા નહીં, મારાથી સહન નહીં થાય. એના અંતિમ ઉદ્ગારો બહુ ધ્યાનથી સાંભળજો ભાગશાલી. જય થાવ, જય થાવ, મારા કુલદીપકનો જય થાવ, મારી કૂખને અજવાળનારનો જય થાવ, મારા લાડકવાયા નંદન તારો સદાય જય થાવ. હે મારા વાલા વત્સ, સીસી આશાઓ, સાસા અરમાનો અને કેવા કેવા મનોરથો આ હૃદયમાં ભર્યા હતા તે હું સી રીતે બતાવું. પણ આજે મને વધુ આનંદ એ છે કે મારા કુળને અજવાળનાર ગોત્રને મારા કુળ દીપકે આજે અજવાળી દીધા છે. હે વત્સ, હું એ જાણું છું કે મારી આશાઓ અને અરમાનોને પૂર્ણ કરવા તે તારી આશાઓ અને અરમાનો ગૌણ બનાવી દીધા હતા. પાણી ગ્રહણ અને રાજ્ય ગ્રહણ તે અમારા આગ્રહથી જ કર્યા છે એ હું બરાબર જાણું છું. તું જન્મ્યો ત્યારથી તને જોતા, રમાડતા, ઉછેરતા, શણગારતા મારા હૈયાના છાના ખૂણે સતત જબકારો થયા કર્યો છે કે આ વિરાગી જીવડો અમને મહેલમાં મૂકીને જંગલની કેડીએ ચાલ્યો જવાનો. પણ વત્સ, મનની એ કલ્પના આજે જ્યારે વાસ્તવિક બની છે ત્યારે મારું હૈયું ઝાલ્યું નથી રહેતું. વારંવાર સમજાવું છું હૃદયને, છતાં હૃદય ઢીલું પડી જાય છે. મારો લાડકવાયો હવે મારી આંખોની સામે નહીં રહે એ કલ્પના જ અમને રડાવી દે છે. હવેના દિવસો અમારા કેવા હશે? મનમાં તારી યાદ અને આંખોમાં તારો ખાલીપો. તારી યાદ મનને ભજવશે અને ખાલીપો આંખોને સતાવશે. કેવા હશે હવેના દિવસો? અમે મહેલમાં માલતા હોઈશું અને અમારો લાડકવાયો કાંટા કાંકરા વચ્ચે ખુલ્લા પગે એકલવાયો ચાલ્યો જતો હશે. નાનો હતો તે દિલાડ લડાવતી, મોઢામાં ભોજન દેતી, નાના રસોડે જમવા બેસી ચાનકી ભરી દેતી. નાનો હતો તે દિલાડ લડાવતી, મોઢામાં ભોજન દેતી, નાના રસોડે જમવા બેસી ચાનકી ભરી દેતી. કેવી માયાળુ માં, કેવી પ્રેમાળુ માં, કેવી માયાળુ માં, કેવી પ્રેમાળુ માં. જન્મદાતા મોરી યાદ આવે મોરી માં, જન્મદાતા જનની મોરી યાદ આવે મોરી માં. હે જીરે યાદ આવે મોરી માં. એ માં બાપા પગલી ભરતો ત્યારે રાજી એ બહુ થાતી, બાપા પગલી ભરતો ત્યારે રાજી એ બહુ થાતી. દીકરા મારા જોઈએ શું શું બોલ બોલે એમ કરતી, દીકરા મારા જોઈએ શું શું બોલ બોલે એમ કરતી. તું છે સાચી માં, તું છે મામા, તું છે સાચી માં, તું છે મામા. જન્મદાતા જનની મોરી યાદ આવે મોરી માં. હે જીરે યાદ આવે મોરી માં. અને ત્યાં જ આપણે ત્યાં
પ્રસંગને સૌથી વધારે જો કોઈ યાદ કરતું હોય પાર્શ્વને અને જેના હૃદયમાં ભાવ હોય એવી કુલ મહત્રા જે ગરડી ડોશી કહીએ આપણે આ કુલની, એ પોતાના આ બાલને આ પાર્શ્વને એને જે પાર્શ્વને ઘડ્યો છે અને એને સમાચાર મળે છે ને કુલ મહત્રા ત્યાંથી પધારે છે. જેનું કથન જે ઘરમાં તે તારું બાળપણ ગુજાર્યું, તે ઘરને છોડીને તું જાય છે ત્યારે તે ઘરમાં જે સુનકાર થશે તે સુનકાર અમારી આંખોના આંસુ માંગી લેશે. આ ઘરમાં વર્ષો વિતાવી તારી યાદો, છુપાયેલી યાદો અમને સતત રંજાડતી રહેશે બેટા, અમને સતત રંજાડતી રહેશે. આટલા વર્ષો સુધી તારો અમને સથવારો હતો. અમને અચાનક છોડીને અમારાથી મન મોડીને તું જતો ના રે બેટા, તું જતો ના રે. શું અમે તને આ ઘરમાં બરાબર સાચવી ન શક્યા? તને ઓછું આવે એવું કંઈ થઈ ગયું હોય તો બોલ બેટા, હવે અમે તારું બરાબર ધ્યાન રાખશું. તું અમને સૌને છોડીને આમ ના જા. હું તારી કુલ મહત્રા છું, તારા કુળની સૌથી વૃદ્ધ નારી. મારા ઘરડા ઘરપણની તું લાકડી છે બેટા. તારા ટેકા વિના હું કેમ ચાલી શકીશ દીકરા, હું કેમ ચાલી શકીશ? અરે બેટા, આ તારી માં સામે તો જો. તારા વિરહની વેદનામાં એની આંખોના આંસુ પણ સુકાઈ ગયા છે. જો આ તારા પિતાજી તારા વિના બે સહારા બની ગયા છે. તારી વિરહની વેદનામાં આખું વિશ્વ રહી રહ્યું છે. શું નહીં કરે બેટા? ક્યાં આ રાજમહેલના વૈભવ અને ક્યાં પેલા સંયમ લીધા પછી આકરા વિહારો કરવાના, કઠોર તપસ્યાઓ કરવાની, ભિક્ષા મળે કે ના મળે ભૂખ્યા તરસ્યા દાડા વિતાવાના. તારું આ કોમળ શરીર જંગલના ટાઢ તડકા કેમ ખમી શકશે દીકરા, કેમ ખમી શકશે? તું આમ મનથી ઉતારીને અમને જતો ન રહે બેટા, આમ જતો ન રહે. મારી આટલી વાતો છતાં
જો તું મારી આટલી વાતો છતાં એ વત્સ મારી આ રડતી આંખોના વહેતા આંસુ પર પગ મૂકીને તું જઈ જ રહ્યો છે, તો જા બેટા, તારું કલ્યાણ થાય. ખાનદાનના ખોરડેથી માતાના ઓરડેથી પારસ હાલ્યો જા, જોજે રે પારસ તારી કાયાના કરવા, જોજે રે પારસ તારી કાયાના કરવા. માતાનો વાલો તું તો, પિતાનો પ્યારો તું તો, પારસ હાલ્યો જા, જોજે રે પારસ તારી કાયાના કરવા, કાયાના કરવા. જા બેટા, તારું કલ્યાણ થાવ. કષ્ટો અને પરિસવો વેઠવાની તને શક્તિ મળો. તારા માર્ગમાં આવનારા ખાંડાની ધાર જેવા તારા માર્ગમાં આવનારા કંટકો દૂર થાવ. તારા માર્ગમાં આવનારા વિઘ્નોના વાદળ વિખેરાઈ જજો. સંયમને બરાબર પાડજે બેટા, સંયમને બરાબર પાડજે. હે ગુણનિધિ વત્સ, હે ગુણનિધિ વત્સ, તારો વિરહ અમારાથી સહન થતો નથી. હૈયું ગદગદ થઈ રહ્યું છે, પણ તું જ્યારે તારા સંસારનો નાશ કરી તારા આત્માને સુખી બનાવવા નીકળ્યો છે, ત્યારે અમે પણ હર્ષથી પુલકિત હૈયે હસતે મુખડે તને વિદાય આપીએ છીએ. હે મારા હૈયાના હાર, વાલા બાર, જા, તારું કલ્યાણ થાવ. તારા માર્ગમાં આવનારી વિઘ્નોની વાદળીઓ વિલય પામે. ફરી પાછો ક્યારેક અમારા જેવા અનાથ પર કરુણા કરી અમારી આંખોના નેત્ર સમાન, અમૃત સમાન તારું દર્શન કરાવી અમને ભાગ્યશાળી બનાવજે. અમારા હિતની ચિંતા સદાય તારા મનમાં ભરી રાખજે. અમારા જેવા દિન પર અમી દ્રષ્ટિ રાખજે. હે પુત્ર, હે વત્સ, હે નંદન, અમને કદીએ ભૂલતો નહીં. સદાય તારી જય થાવ, વિજય થાવ, કલ્યાણ થાવ. બેટા, સાતામાં રહેજે. નમો રીંતાણું, નમો સિદ્ધાણું, નમો આયરિયાણું, નમો વૈદ્યાયાણું, નમો લોહિતલકાણું, એક બંધ નમોકારો સબ્બ પાવ પ્રણાસ્તો જ્ઞાન જરી જગટમ હોય મંગલમ. સંવત્સરમ દાનવરમ વરાણા પદાર ચારૈક ચરિત્રમ પરમ પવિત્રમ પુરુષમ પુરાણમ પદ પ્રકોષ્ઠમ સુકરેષ્ઠ જ્યેષ્ઠમ. ઓમ રામ રીમ પરમારતે जिननाथाय स्थापयामि टीस. अंगुलिभ्यः समुद्रावलिं पाणितो वीरवल पाणितो वीरवलयं भुजाभ्यां झटित्यङ्गदे आरमत
તત કર્ણત કુંડલે મસ્તકાન મુકુટ મુંચતે શ્રીજીના માતાજી આવો ખોળો ધરો આગળ હલ ખોળો ધરો ઇન્દ્રાણી પધારો. નમો સિદ્ધાણમ કરેમી સામાયમ સવમ સાવર્જમ જોગમ પચખામી જાવ જીવાય તિવીમ તિવણ મણેણમ વાય કાયણમ નગરેમી નકારવઈ કરમ તંપી અનમ ન સમણુ જણામી તસ પડિકમામી નિંદામી ગરિયામી અપાણ વસિરામી નમો સિદ્ધાણમ કરેમી સામાયમ સવમ સાવર્જમ જોગમ પચખામી જાવ જીવાય તિવ્યમ તિવેણમ મણેણમ વાય કાયણમ ન કરેમી ન કારવેમી કરમ તંપી અનમ ન સમણુ જણામી તસ પડિકમામી નિંદામી ગરિયામી અપાણ વસિરામી નમો સિદ્ધાણમ કરેમી સામાયમ સવમ સાવર્જમ ખામી જાવ જીવાય તિવ્યમ તિવ્યેણમ મણેણમ વાય કાયણમ ન કરેમી ન કારવેમી કરમ તંપી અનમ ન સમણુ જાણામી તસ્ત પડિકમામી નિંદામી ગરિયામી અપાણ વસિરામી વાસ્કે પાર્શ્વનાથ આર્ષકુમાર હવે શ્રમણ શ્રી પાર્શ્વનાથ થઈ ગયા છે અને અત્યારે એમને ઇન્દ્ર મહારાજા દેવદૂષે વસ્ત્ર પહેરાવી રહ્યા છે અને ભગવાન શ્રી દીક્ષા લીધી એમને ચોથું મનોપર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું છે. બોલો બોલો શ્રી પાર્શ્વનાથ ભગવાન કી.
नैकपूजम् स्याद्वादतोय निधिवर्धन पूर्णचन्द्रम् तत्त्वार्थ भाव परिदर्शन बोधदीप मैश्वर्यवर सुमनम् विगताभिमानम् निर्ग्रन्थनाथममलं कृतदर्पनाशम् सर्वाङ्गभासुरमनन्त चतुष्टयाद्यम् मिथ्यात्वपङ्ग परिशोषण वासरेशम् क्रोधारिदोषरहितं वरपुण्यकायम् क्रोधारिदोषरहितं वरपुण्यकायम् श्री परमारती पंच महाव्रत पंच समिति त्रिगुप्ती धराय मन पर्व ज्ञान विपुल मत्याकाय दीननाथाय नमः। દરેક જણ ત્યાં જ બેઠા રહેજો. ખાલી ગુરુદેવ અહીંયાથી જઈ રહ્યા છે. હજી આપણો કાર્યક્રમ 5-10 મિનિટનો બાકી છે. બેનને સાંભળવાના બાકી છે, એટલે ત્યાં જ રહેજો. અને રાત વીરા, તમે સવિશુદ્ધ એવા કુળમાં ઉત્પન્ન થયેલા છો. એટલું જ નહીં, પણ ગૌત્રમાં તો જન્મ લીધો છે. દેવેન્દ્ર સુરેન્દ્ર તમારા ચરણોમાં પોતાના મસ્તક નમાવે છે. હે વીરા, તું ધૈર્યવાળો બનજે. ઉત્તમ કોટીના શુક્લ ધ્યાનથી આઠે શત્રુઓનો નિર્દય બનીને મર્દન કરજે. તમે ઘોર અને ભીષણ માર્ગે જઈ રહ્યા છો. ફૂલોથી પણ સુકોમલ તમારી કાયા સૈયાના બદલે જમીન પર કેવી રીતે સૂઈ શકશો? 32 ભોજન, 33 દેવતાઈ શાક આરોગ્યનાશ જમણને બદલે ભિક્ષામાં મળેલું સુખું લુખું ભોજન તમે કેવી રીતે આરગશો? ભાઈ, તું જે પંથે જાય છે તે પણ ઘણો વિકટ છે. પણ વીરા, તારી બેન શું કહે? આ માર્ગ માતા પિતા તરફ તો જો વીરા, તારા ગયા પછી આ રાજમહેલનું શું, આ પરિવારનું શું થશે? જે માર્ગ પર જઈ રહ્યો છે તે પણ સદા ઉજમાડ કરશે. હે મારા લાડલા ભૈલા, તને શું કહું એ સમજાતું નથી. તારી વિદાય સેવાતી નથી અને મુખેથી કહેવાતી નથી. આપણે તો સાથે રમ્યા, સાથે જમ્યા, અને આજે તો તું અમને છોડીને ભૈલા તું જાય છે. જે પંથે જાય છે એ સદા ઉજમાડ બને, નિષ્કંટક નિષ્કલંક બને. જા વીરા જા, તું જે માર્ગે જાય છે એ માર્ગે અમે પણ આવીએ. બસ એ જ મનોકામના. જેને લાગી છે મોક્ષની માયા, જેની યુવાન છે હજુ કાયા, ને જે તો નીકળ્યા છે ખાલી હાથે. પધારજો. બધાએ હાથ ઉપર કરી એકદમ એક હાથે તાળી પાડીને પરમાત્માને વિદાય આપવાની છે. બધા સાથે. અચ્છા, એક શ્લોક સાહેબજી પતી ગયું. રૂડા રાજમહેલ ને ત્યાગી. કોઈ ઉભા થતા નહીં. જ્યારે અહીંયાથી નીકળે તો બધા બેઠા જજો. પહેલા ભગવાન નીકળે પછી જ બધા ઉભા થવાનું. બધાના હાથ ઉપર. એ રૂડા રાજમહેલ ને ત્યાગી તો ચાલ્યા રે વિતરાગી. જેનો જેનો યાતમ થયો આજ જાગી. જેનો રાજમહેલ ને ત્યાગી આ તો ચાલ્યા રે વૈરાગી. રૂડ રાજમહેલ ને ત્યાગી આ તો ચાલ્યા રે વૈરાગી. જેને લાગી છે મોક્ષની માયા, જેની યુવાન છે હજુ કાયા, જેની યુવાન છે હજુ કાયા, જેને મોક્ષમાં દીઠો સારે, જેને મોક્ષમાં દીઠો સારે,
રૂડા રાજમહેલ ને ત્યાગી આ તો ચાલ્યા રે વિતરાગી રૂડા રાજમહેલ ને ત્યાગી આ તો ચાલ્યા રે વિતરાગી રૂડા માત પિતા ને ત્યાગી આ તો ચાલ્યા રે વિતરાગી રૂડા માત પિતા ને ત્યાગી આ તો ચાલ્યા રે વિતરાગી રૂડા પરિવાર ને ત્યાગી આ તો ચાલ્યા રે વિતરાગી રૂડા પરિવાર ને ત્યાગી આ તો ચાલ્યા રે વિતરાગી નથી કોઈ એની શંકા છે નીચે ધરતી ને આભુજ માથે નીચે ધરતી ને આભુજ માથે એ તો નીકળ્યા છે હા એ તો નીકળ્યા છે ખાલી હાથે રૂડા રાજમહેલ ને ત્યાગી આ તો ચાલ્યા રે વિતરાગી હે રૂડા રાજમહેલ ને ત્યાગી આ તો ચાલ્યા રે વિતરાગી હલ હલ ખૂબ જ કરુણામય અને ખૂબ જ જેને કહી શકાય કે સૌના હૃદયના ધબકારા જાણે બંધ થઈ જાય, આંખોમાંથી આમ આંસુ વહી જાય. અને એવી ખરેખર આ એક ઘડી અને પળ અત્યારે આપણે નિહાળી કે પાર્શ્વ હવે શ્રમણ બની ગયા, એમને ચોથું મન પર એવું જ્ઞાન ઉત્પન્ન થયું. અને ખરેખર આ અવસરે જ્યારે દીક્ષાનો અવસર, બધા 10 મિનિટ માટે બેસી જાઓ જરા. એક મુખ્ય કાર્યક્રમ આવતીકાલે દીક્ષાર્થી રશ્મિ બાળા, એમની જે દીક્ષા છે એમનું બહુમાન અત્યારે આપણને કરવાનું છે. રશ્મિ બાળા બેન હાજર છે ને? હા, મુમુક્ષુ પધારજો. મુમુક્ષુ રશ્મિ બાળા, 1 મિનિટ બોલાવીએ છીએ તમને, 5 મિનિટ બેસો જરા. આપણે બધાયના બહુમાન કર્યા, પણ આવતીકાલે જે આ સંસાર છોડી અને ચાલ્યા જવાના છે એમનું પણ આપણને બહુમાન કરવું જ જોઈએ. તો શ્રી ગુણ પાર્શ્વનાથ તીર્થ ટ્રસ્ટ શ્રી રશ્મિ બાળા કરમસિંહ ગામ ભુજપુરવાલા એમનું અહીંયા બહુમાન કરશે. આવતીકાલનો કાર્યક્રમ સાંભળી લેજો. આવતીકાલે બરાબર સવારના 4:30 વાગે કેવલ જ્ઞાન થઈ ગયા પછી પ્રભુજીના પ્રથમ દર્શન, અંજન થયા બાદ પ્રભુના પ્રથમ દર્શન, ત્યાર પછી કેવલ જ્ઞાન કલ્યાણકમાં પ્રભુ જેમ દેશના આપે એ રીતે આચાર્ય ભગવંત દેશના આપશે. સંવત્સરણ મંડાશે અને ત્યાર પછી નિર્વાણ કલ્યાણકના 108 અભિષેક થશે. અને નિર્વાણ કલ્યાણકના 108 અભિષેક પછી દરેક દેરીઓમાં પ્રભુજીનો પ્રવેશ થશે. એટલે 6:30 વાગે આ બધા કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે. જે દેરીઓના દાતાઓ છે બધા 5:30 વાગે નિર્વાણ કલ્યાણકના અભિષેક માટે આવી જજો. 6:30 વાગે પ્રભુજીનો દરેક દેરીઓમાં પ્રવેશ થશે. એ 8 વાગ્યા સુધી બધી દેરીઓમાં પ્રવેશ થશે. ત્યાર પછી બધાને નવકારશી માટે રજા અને ફરી પાછા 9 વાગે 9 થી 10:30 સુધી પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ચાલશે. અને 10:30 પછી આ જ મંડપમાં ફરી પાછા ચારિત્રના ચમકારા રેલાશે અને રશ્મિ બાળા બેન સંયમ સ્વીકારશે. તો એ રશ્મિ બાળા બેનનું આપણે અહીંયા બહુમાન કરીશું. પધારજો. વિષયોનું વ્યસન કરાવે એવો છે આ સમય, પાપોને પ્રવૃત્તિ બનાવે એવો છે આ સમય. એવા સમયમાં સગડી આપદાઓ સજી સજને બનાવનારા આ કાળમાં સંયમ લેનારા મહાન મહાન, આ કાળમાં સંયમ લેનારા મહાન.
સ્ત્રીઓનું વ્યસન કરાવે એવો છે આ સમય, પાપોને પ્રવૃત્ત બનાવે એવો છે આ સમય, એવા સમયમાં સગડી આપદાઓ સજી મનને મનાવનારા અકાળમાં સંયમ લેનારા મહાન કાળમાં રશ્મિબેનનો સન્માન આ બરાબર એકદમ રાઈટ ટાઈમ ઉપર જ્યારે પ્રભુજી પોતે દીક્ષા અંગીકાર કરી અને અહીંથી ચાલ્યા જવાના છે ત્યારે આવતીકાલે પણ રશ્મિબેનનો આવો જ અનેરો અવસર નિહાળશું. પધારજો. સન્માન કિશનજીભાઈ. હા, વામા માતા તથા એમના બેન દીકરી કમલાબેન તેઓ તેનું સન્માન કરી રહ્યા છે. લેજો સમજીને દીક્ષાનો ભાર, લેજો સમજીને દીક્ષાનો ભાર, ડગલે પગલે ત્યાં ખાડાની ધાર, લેજો સમજીને દીક્ષાનો ભાર, જા સંયમ બંધે દીક્ષાથી તારો પંથ સદાયુ જીવાન બને, જંજીરી હતી જે કર્મોની તે મુક્તિની પરમાર બને, જંજીરી હતી જે કર્મોની તે મુક્તિની પરમાર બને. હવે ફક્ત 5 મિનિટનો કાર્યક્રમ, ફક્ત 4 ચડાવવા લેવાના છે. બાકી સન્માન જે સાહેબજીએ વર્ષો પહેલા ચુનડી ગામને એવું મુહૂર્ત આપ્યું હતું, જે ચુનડી ગામને પૂજ્ય સાહેબજી એવું મુહૂર્ત આપ્યું હતું, અને એ ચુનડી ગામ આજે ફૂલ્યું ફાલ્યું હોય તો એ ગુરુદેવ ગુણસાગર સુરેશ્વરજીના આશીર્વાદથી અને ચુનડીના અમારા મંત્રીશ્વર શ્રી હીરજી વેચપાર ગંગર પરિવારે લાભ લીધો છે. વાસક્ષેપ લેવા માટે પધારજો. હલો. અને હવે પ્રભુજી પણ અહીંયાથી વિહાર કરી રહ્યા છે અને સકલ સંઘની સાથે બધાનો હવે વિહાર અહીંયાથી પધારો. રૂડા રાજમહેલ ને ત્યાગી આ તો ચાલ્યા રે વિતરાગી, રૂડા રાજમહેલ ને ત્યાગી આ તો ચાલ્યા રે વિતરાગી, 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 રૂડા પરિવાર ને છોડી આ તો ચાલ્યા રે વિતરાગી, રૂડા પરિવાર ને છોડી. પ્રભુ મારા વંદન, પ્રભુ મારા વંદન, પ્રભુ મારા વંદન.
હવે આ જીવનમાં કરો વિનંતી હે હવે આ જીવનમાં કરો વિનંતી સ્વીકારો તમે તો તૂટે મારા બંધન ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો હે ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો બોલો થોડા અનુકૂળતા હોય તો આગળ વધારો ઓકે ઇન્દ્ર મહારાજા બતાવી દો ને થોડા આ કોઈ નહીં આવે જે છે આપણે જે ડાઉન કરાવું છું અવાજ ઓછો કરાવવા તમે આગળ પધારો છો આઉટપુટ ઓછું કરજો ઘણી વાર એવું કે ને આમ બહુ મંડપ ભરેલો હોય તો મજા આવે પણ ઘણી વાર એવું પણ હોય કે ક્વોન્ટિટી કરતા ક્વોલિટી હોય ને તો પણ ભક્તિ કરવાની મજા આવે બસ જેના હૃદયમાં પરમાત્માનો વાસ હોય પછી ભલે એકલા પરમાત્મા હોય તો પણ આપણે ભાવથી ભક્તિ કરી શકીએ કરું રે નમન મારું મોહી લીધું મન હે મારા ઘટમાં બિરાજતા હરનાથજી જીનવરજી મહાવીરજી હે મારા ઘટમાં બિરાજતા હરનાથજી જીનવરજી મહાવીરજી તારા દર્શન કરીને થયું પાવન અમન તારા દર્શન કરીને થયું પાવન અમન તારા મુખડાને જોઈ દાદા કરું રે નમન મારું મોહી લીધું મન હે મારા ઘટમાં બિરાજતા હરનાથજી જીનવરજી મહાવીરજી તાલી હું તો પાર્શ્વે નાથે દાદાની ભક્તિ રે કરું રે હું તો પાર્શ્વે નાથે દાદાની ભક્તિ રે કરું મારું જીવન પ્રભુજી તારા ચરણે ધરું જીવન પ્રભુજી તારા ચરણે ધરું તારા મુખડાને જોઈ દાદા કરું રે નમન મારું મોહી લીધું મન હે મારા ખડમાં બિરાજતા હરનાથજી જીનવરજી મહાવીરજી મારા ખડમાં બિરાજતા હરનાથજી જીનવરજી મહાવીરજી રે હું તો નામ રટન કરું ઘડી રે ઘડી હું તો નામ રટન કરું ઘડી રે ઘડી હવે સાંભળજો દાદા મારે ભીડી રે પડી હવે સાંભળજો દાદા મારે ભીડી રે પડી તારી આંખોમાં જોઈ છે મેં પ્રેમની જડી મારા તારણ તરણ હે મારા ઘટમાં બિરાજતા હરનાથ
नाथ जी जिनवर जी महावीर जी। श्री ऋषभ देव बोलो अजित नाथ जी बोलो। श्री ऋषभ देव बोलो अजित नाथ जी बोलो। शंभव नाथ जी बोलो अभिनंदन स्वामी बोलो। शंभव नाथ जी बोलो अभिनंदन स्वामी बोलो। सुमति नाथ जी बोलो पार्श्वनाथ जी बोलो। सुमति नाथ जी बोलो परमा प्रभु स्वामी बोलो। सुपार्श्वनाथ जी बोलो चंद्र प्रभु स्वामी बोलो। पार्श्वनाथ जी बोलो चंद्र प्रभु स्वामी बोलो। धर्मनाथ जी बोलो शांतिनाथ जी बोलो। धर्मनाथ जी बोलो शांतिनाथ जी बोलो। कोई बच्चे भगवान रह गया खबर पड़ी, कोई परमात्मा में भूल पड़ी, कया आवे ख्याल छे? हेलो नहीं शीतलनाथ थोड़ा आम एनाथी आगळ हाँ सांभळो छो। सुविधिनाथ जी बोलो शीतलनाथ जी बोलो। सुविधिनाथ जी बोलो शीतलनाथ जी बोलो। श्रेयांसनाथ जी बोलो वासु पूज्य स्वामी बोलो। श्रेयांसनाथ जी बोलो वासु पूज्य स्वामी बोलो। विमलनाथ जी बोलो अनंतनाथ जी बोलो। विमलनाथ जी बोलो अनंतनाथ जी बोलो। धर्मनाथ जी बोलो शांतिनाथ जी बोलो। धर्मनाथ जी बोलो नाथ जी बोलो। कुंथुनाथ जी बोलो अरनाथ जी बोलो। कुंथुनाथ जी बोलो अरनाथ जी बोलो। मल्लीनाथ जी बोलो मुनि सुव्रत स्वामी बोलो। मल्लीनाथ जी बोलो मुनि सुव्रत स्वामी बोलो। છેલ્લા ચાર પરમાત્મા એક એવા ભગવાન કે શાસન એનું નથી છતાં પણ ઘરે ઘરે એનો ફોટો છે એવા પાર્શ્વનાથ। એક એવા ભગવાન કે દીક્ષા બધાએ લીધી પણ વખણાઈ હોય તો ખાલી એક જ ભગવાન નેમિનાથ દાદા કે ગિરનાર ઉપર જઈ રાજુલને આંગણું છોડીને ગિરનાર ઉપર ગયા। એવી એક એવા કે જેના શાસનમાં છે એવા વીર અને ચોથા નમીનાથ। આ ચાર પ્રભુના નામ થઈ શકે તો બહુ ભાવ લાવીને બોલજો વાકશાલી। નમીનાથ जी बोलो नेमिनाथ जी बोलो। नमीनाथ जी बोलो नेमिनाथ जी बोलो। पार्श्वनाथ जी बोलो महावीर स्वामी 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 जी बोलो। हे मारा घट मां विराजता पार्श्वनाथ जी जिनवर जी महावीर